પેટ્રોલમાં અને ડીઝલમાં જે રીતે પેનિક ઊભું થયું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલમાં તંગી આવી છે કે અછતની સ્થિતિ સર્જાઈ છે, હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે, કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। હું આજે સવારના પણ સ્ટોકની વાત કરું, આપણા વડોદરા જિલ્લામાં સિટી અને રૂરલના થઈને 253 જેટલા આપણા જે પેટ્રોલ પંપ છે, જે બધા શરૂ પેટ્રોલ પંપો છે, એમાં આજે સવારના સ્ટોકની વાત કરું 1699 KL જેટલો પેટ્રોલમાં સ્ટોક હતો। એની સામે ગઈકાલે સેલ જે હતું પેનિકના કારણે કાલે સેલ વધારે થયું છે, 1084 KL જેટલું કાલે સેલ થયેલ હતું। એવી જ રીતે ડીઝલમાં પણ 2302 નો સ્ટોક છે આપણી પાસે અત્યારે, અને ગઈકાલે જે સેલ થયું 1049 જેટલું સેલ થયું હતું। આપણા જે ડેપો છે જ્યાંથી આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય ચાલુ છે, સવારે 6 વાગ્યાથી દરેક ડેપોમાં ખુલી ગયા છે અને બધા જ પેટ્રોલ પંપ પર જેને પણ જેટલી રિક્વાયરમેન્ટ છે સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક સપ્લાય કરવાનું ચાલુ જ છે, અને આજે લેટ નાઇટ સુધી પણ એ બધા ડેપો ખુલ્લા રહેવાના છે અને બધાને પૂરતો સ્ટોક મળી રહેવાનો છે। એવી જ રીતના હું એલપીજીના સ્ટોકની તમને વાત કરું તો એલપીજીમાં પણ 21,347 જેટલો આપણી પાસે સ્ટોક છે અને એની સામે ગઈકાલનું જે સેલ છે 14,118 જેટલું છે। એલપીજીમાં પણ પૂરતો સ્ટોક છે। કોઈ પણ વ્યક્તિને ફરીથી અપીલ કરું કે પેનિક થવાની જરૂર નથી, આપણી પાસે સફિશિયન્ટ સ્ટોક છે। કાલે ગોત્રી વિસ્તારમાં એક મા પેટ્રોલિયમ કરીને ત્યાં આગળ લૂઝ પેટ્રોલ આપતા હતા એવો વિડીયો પણ વાયરલ થયો હતો, એની સામે અમે એક્શન પણ લઈ લીધા છે।